नमस्ते, एवीपी न्यूज में आपका स्वागत है। खबरों के लिए बने रहिए हमारे साथ। પંચમહાલ જિલ્લાના 2 દિવસીય પ્રવાસ અર્થે હાલોલ પહોંચવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ આજે અમદાવાદ રેલવે સ્ટેશનથી વડોદરા સુધી ટ્રેન તથા વડોદરાથી હાલોલ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી। ત્યારબાદ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં સાયકલ ચલાવીને પહોંચ્યા હતા। આ પ્રસંગે તેમની સાથે ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર, યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટિમ્બડિયા તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેન, એસ.ટી. બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો મેં નિર્ણય લીધો છે। રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાની યુનિવર્સિટીમાં સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ કમ્બશન એન્જિન મુક્ત દિવસ તરીકે ઉજવે। તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પેટ્રોલ ડીઝલ વાહનોને બદલે સાયકલ, ઇલેક્ટ્રિક વાહન અથવા જાહેર પરિવહનને પ્રાથમિકતા આપે। જે અન્વયે આજે હું બસ સ્ટોપથી સાયકલ ચલાવીને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં પહોંચ્યો છું। રાજ્યપાલશ્રીએ નાગરિકોને પણ જાહેર પરિવહન સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ પ્રધાનમંત્રીશ્રીના ઈંધણ બચતના આહ્વાનમાં સહભાગી થવા અપીલ કરી હતી। ગુજરાતના ગોધરાથી સંજય કુમાર।